મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 2 એપ્રિલ 2024। જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। કચ્છ લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ રાપર તાલુકાના અનેક ગામોમાં જઈ ચૂંટણી પ્રવાસ કર્યો। તારીખ 1/4/2024 સોમવારે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ કચ્છ જિલ્લાના રાપર તાલુકા મધ્યે ચૂંટણી પ્રવાસ યોજી દેવદર્શન સાથે વિવિધ ગામોમાં સભા યોજી આગામી લોકસભા ચૂંટણીમાં 100% મતદાન કરાવવાના સંકલ્પ એવં જનતા જનાર્દનના પ્રચંડ જન સમર્થન સાથે વિજય પ્રાપ્ત કરવા તેમજ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત અને અંત્યોદય કલ્યાણના પ્રણને સંપૂર્ણપણે સિદ્ધ કરવા આહવાન કર્યું હતું। આ ચૂંટણી પ્રવાસમાં રાપર તાલુકાના કાનમેર, પ્લાસવા, માખેલ, ટગા, આડેસર, ગાગોદર, મેવાસા, થોરિયારી, માણાબા, પેથાપર, કુંભારિયા અને ચિત્રોડ ગામનો સમાવેશ થાય છે। વિનોદભાઈ ચાવડાએ રાપર તાલુકાના વરણુ ગામે પ્રસિદ્ધ મંદિર શ્રી વર્ણેશ્વર દાદાના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા તેમજ શ્રી ધનેશ્વરભાઈ જોશી પંડિતજીના વ્યાસપીઠે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પ્રસંગે હાજરી આપી કથાનું શ્રવણ કર્યું હતું। આ ચૂંટણી પ્રવાસ દરમિયાન જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપાના હોદ્દેદારશ્રીઓ, રાપર તાલુકા ભાજપા પરિવારના સૌ પાર્ટી આગેવાનશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો।
મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.